29મી માર્ચ. 29મી માર્ચે શનિવાર છે, અમાસ છે. 2015માં ફાગણ મહિનામાં અમાસ આવી હતી અને શનિવાર આવ્યો હતો. ત્યાર પછી 2025માં અત્યારે થયું. હવે વાત શનિવારને અમાસની નથી, પણ તે દિવસે ગ્રહણ પણ છે. પણ વાત આજે ગ્રહણની પણ નથી કરવાની. આપણે વાત કરીશું અને તે છે આવનાર દિવસોમાં, એટલે કે 29મી માર્ચે જ શનિ પોતાનું ઘર બદલીને કુંભ રાશિમાંથી મીન રાશિમાં જશે. ત્યાર પછી 12 રાશિ પર શું અસર થાય, કોને 7.5 ચાલુ થાય, કોની 7.5 પૂરી થાય, તેની વાત કરીશું. તો મકર રાશિની 7.5 પૂરી થઈ જશે. કુંભ રાશિની 7.5ના 5 વર્ષ પૂરા થશે, છેલ્લા 2.5 વર્ષ રહેશે. મીન રાશિના 2.5 વર્ષ પૂરા થશે, 5 વર્ષ બાકી રહેશે. અને જ્યારે વાત જ મેષ રાશિની કરો તો 7.5નું પ્રથમ ચરણ, એટલે 2.5 વર્ષ પ્રથમ તબક્કો ચાલુ થશે. વાત કરીએ દરેક રાશિ પર તેની અસર શું. જ્યારે ગુરુ પણ મેષ રાશિમાં વૃષભ રાશિમાં છે અને પછી તમે જોશો તો ગુરુ મિથુન રાશિમાં જશે. તો આ દરમિયાન કેવું જશે આ વર્ષ, કે કેવું આગળના 2.5 વર્ષ થશે તેની વાત કરીએ. તો મેષ રાશિમાં થોડુંક આવકનું આયોજન કરતા રહેજો એડવાન્સમાં. કોઈને ઉધાર રૂપિયા આપતા નહીં, ધ્યાન આપજો. આપો તો ખૂબ જરૂરી છે આ વસ્તુ. બાકી સારું છે. વૃષભ રાશિની વાત કરીએ તો શુભાશુભ કશું અશુભ છે જ નહીં. ખૂબ સારા દિવસો ચાલુ થાય છે અને તે લગભગ 4.5 વર્ષ સુધી આ દિવસો શુભ રહેવાના છે. કંઈ જ વિચારવાની જરૂર નથી, પણ મહેનત કરજો. જેટલું કરશો તેટલું પામશો. મિથુન રાશિની વાત કરું તો વડીલોના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું રાખજો. આડેધડ ના થતા, કારણ કે તમારે 12મે ગુરુ છે તે ક્યાંક ભ્રમિત કરી દે, એટલે થોડુંક ધ્યાન રાખજો. કર્ક રાશિની વાત કરું તો જેટલા પણ અટકેલા કામ છે, ઘણા બધા અટકેલા કામો છે તમારા, છેલ્લા 1.5 વર્ષમાં બહુ હેરાન થયા છો, તેમાંથી મુક્તિ મળશે અને ખૂબ પ્રગતિ થઈ શકશે. સિંહ રાશિની વાત કરું તો અકારણ ચિંતા કરવાનું છોડી દેજો. તબિયતને હાનિ એ ચિંતાના કારણે આવી શકે, બાકી કંઈ છે નહીં. કન્યા રાશિની વાત કરું તો કન્યા રાશિવાળા જાતકોના ઘરમાં શુભ પ્રસંગ આવશે, અથવા તો તમે કુંવારા હશો તો તમારા લગ્ન થઈ જશે. આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. તુલા રાશિની વાત કરું તો યાત્રા ખૂબ થશે અને યાત્રાઓ થશે ત્યારે થોડુંક તબિયતનું ધ્યાન રાખજો, ખાવા પીવાનું ધ્યાન રાખજો. વૃશ્ચિકની વાત કરું તો પ્રેમમાં સફળતા મળશે અને વિદ્યાર્થી હોય વૃશ્ચિક રાશિના તો તેને લાભ થશે. ધનુ રાશિની વાત કરું તો મકાન, વાહન, મિલકત આ બધાના પ્રશ્નો જો હલ તો તે હલ થશે. આગળની વાત જ્યારે મકરની વાત કરું તો કોર્ટ કેસ ને બધું કેટલા વખતથી અટવાયેલું છે, કારણ કે તમે 7.5માં હતો તેમાંથી મુક્તિ મળશે. કુંભ રાશિની વાત કરું તો થોડુંક ધ્યાન આપવાનું છે, પણ વણ ઉકલેલા પ્રશ્ન તમારા પણ પરિવારના છે તે નીકળી જશે. મીન રાશિની વાત કરું તો ખાસ મગજ શાંત કરવું, વડીલોનું માનવું, ગુરુનો અનાદર ન થાય તેનું ધ્યાન રાખવું. ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. જેને 7.5 થાય છે તે લોકોએ હનુમાન ચાલીસા રોજ કરવી. શનિ કર્મનું ફળ આપતો હોય છે, ન્યાયનો દેવતા છે. બસ આટલું જ કરજો, બધામાંથી મુક્તિ મળશે. અસ્તુ શુભમ ભવતુ.